નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું છું તમારો રસાયણિક વિજ્ઞાનનો ટીચર સચિન કુમાર ભોઈ અને આપણે જોડાઈ રહ્યા છીએ આકાશ ગુજરાતી ઉપર. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો વિશે વાત કરીશું. જેમાં એક આપણી પાસે પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. એને આપણે પ્રાયોગિક રીતે જોઈશું, સમજીશું કે પ્રક્રિયા કેવી રીતે થાય છે. તો સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે એક પ્રક્રિયાનું સમીકરણ, જેમાં આપવામાં આવે છે પોટેશિયમ આયોડાઇડ, અને એ પોટેશિયમ આયોડાઇડ લેડ નાઇટ્રેટના જલીય દ્રાવણોને આપણે જ્યારે એકમાં ભેગા કરીએ છીએ ત્યારે લેડ આયોડાઇડના પીળા કલરના અવક્ષેપ બનશે અને પોટેશિયમ નાઇટ્રેટનું જલીય દ્રાવણ બનશે. તો આ પ્રક્રિયા ઘણી બધી વાર સમજતા તો હોઈએ છીએ, આપણે ભણ્યા પણ હોઈએ છીએ, પણ આ પ્રક્રિયામાં જે કલર ચેન્જ થાય છે, પરિવર્તન થાય છે, એ આપણને સમજણ નથી પડતી તો કેવી રીતે થતું હશે. તો આજે આપણે એ પ્રક્રિયાને આપણી રૂબરૂ કરીશું કે કેવી રીતે થાય છે. તો જો જલીય દ્રાવણ, આપણે તો સૌથી પહેલા જલીય દ્રાવણ બનાવી લઈશું. જલીય દ્રાવણમાં એઝ અ સોલ્વન્ટ શું હોય છે બેટા? પાણી હોય છે. અને આ પાણીને આપણે લઈ લીધું, એમાં આપણે નાખીશું પોટેશિયમ આયોડાઇડ છે મારી જોડે. પોટેશિયમ આયોડાઇડને નાખી દીધો છે, બરાબર છે. હવે એનું એક સોલ્યુશન આ જલીય બની ગયું છે. હવે આગળ આપણી જોડે છે લેડ નાઇટ્રેટ. શું છે? આ લેડ નાઇટ્રેટ છે બેટા. હવે આ લેડ નાઇટ્રેટનું આ કસનળીની અંદર હું સોલ્યુશન બનાવી લઈશ. જો હવે એની અંદર એક સ્પેચ્યુલા લેડ નાઇટ્રેટ નાખી દઈશું આપણે. તો આ એક સોલ્યુશન બની ગયું બેટા. આ લેડ નાઇટ્રેટનું સોલ્યુશન બન્યું છે અને પોટેશિયમ આયોડાઇડનું સોલ્યુશન છે. આ બંને સોલ્યુશન અત્યારે તમને રંગવિહીન દેખાઈ રહ્યા છે, રંગવિહીન દેખાઈ રહ્યા છે. હવે આપણે જ્યારે આ બંને સોલ્યુશનને, બંને દ્રાવણોને એકબીજામાં મિશ્રણ કરીશું ત્યારે શું થાય છે જોઈ લો. જાદુ દેખાઈ રહ્યું બેટા? પીળા કલરના અવક્ષેપ લેડ આયોડાઇડના બની રહ્યા છે, પીળા કલરના અવક્ષેપ. અને એની અંદર જે જલીય દ્રાવણ છે શાનું છે? પોટેશિયમ નાઇટ્રેટનું છે. ખબર પડી? તો અત્યાર સુધી તમે રંગના પરિવર્તન રાસાયણિક પ્રક્રિયામાં થાય છે એવું જાણ્યું છે, ભણ્યા છો, પણ આજે આપણે અહીંયા સાબિત પણ કરી દીધું કે થાય છે.